સ્વાધ્યાય 12.2 અને દાખલો પહેલો જરા રકમ વાંચી લઈએ. એક વર્તુળમાં 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ છે અને એમાં એક વૃત્તાંશ છે જે કેન્દ્ર સાથે 60 અંશનો ખૂણો બનાવતું હોય તો આવા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા તમને એવું કીધું છે કે કેન્દ્ર સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. બતાવો તમે. તમે મારી આકૃતિ જોતા હશો તો તમને ખ્યાલ આવશે કે હું અહીંયા સમબાજુ ત્રિકોણ દોરી રહ્યો છું. આ ત્રિકોણ છે એ સમબાજુ દોરું એટલે અહીંથી અહીંનું અંતર સરખું રાખું છું. કારણ કે આ 60 હોય તો આ પણ 60 થાય અને આ પણ 60 થાય. પણ આની આપણે અત્યારે જરૂર નથી કારણ કે આપણને માહિતી છે આ ભાગ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો અહીંયા યાદ રાખજો તમને આ O આ A અને આને હું કહું P અને તમારી પાસે છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ એના 360 ટુકડા કરવાના છે અને એને થીટા વડે ગુણવું. એ પહેલા અહીંયા લખતા પહેલા અહીંયા તમારે લખવું પડે કે થીટા બરાબર 60 અંશ અને ત્રિજ્યા r બરાબર અહીંયા રકમ આપેલું છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે 6 સેન્ટીમીટર. પણ આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો પાઈ બરાબર લખીએ. કાંઈ નથી કીધું એટલે 22 સપ્તમાંશ લખીએ. જો કીધેલું હોય તો 3.14 લખવું પડે પણ કાંઈ ન કીધું હોય તો 22 સપ્તમાંશ લખી નાખો. r બરાબર 6 ગુણ્યા 6 થીટા બરાબર 60 છેદમાં 360. અહીંયા ઉડાડીશ તો 60 ગુણ્યા 6 એટલે 360 થશે. કારણ કે 60 36 અથવા મીંડું ગયું 60 36 એમ કરી નાખો તો ચાલે. હવે અહીંયા જવાબમાં એને જે ગુણાકાર કર્યો આખો જવાબ લખ્યો છે 22 132 છેદમાં 7 અને ક્ષેત્રફળ છે એટલે હું લખીશ સેન્ટીમીટર સ્ક્વેર. તેથી આમ લખવાનું આપેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 132 છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર છે. આન્સર. તો અહીંયા એકદમ નાનો અને 2 માર્કમાં પૂછાયો એવો દાખલો છે. થોડો જુદા પ્રકારનો દાખલો એને પૂછ્યો એ પણ લઈ લે કે 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા બે રીતે દાખલો ગણી શકાય. આ દાખલો અગાઉ આપણે ગણી ગયા છીએ એટલે અહીંયા એનું આપણે પુનરાવર્તન કરતા નથી. પછી એક ઘડિયાળના કાંટાવાળો દાખલો છે એ પણ આગળ ગણી ગયા છીએ એટલે વિદ્યાર્થી મિત્રો આ આગળના એપિસોડમાં જોઈ ગયા છો એટલે દાખલો બીજો અને દાખલો ત્રીજો આ બંને આપણા પેપરમાં પૂછાયેલા છે અને એ આપણે ગણી ગયા છે એટલે એમાં આપણે કંઈ કરતા નથી. એટલે દાખલો ચોથો આપણે શરૂ કરીએ અને દાખલા ચોથામાં કીધું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા. તમને શું કીધું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે છે. હું ચાઈ કરીને આમ ચિત્રો દોરું છું આ રીતે. તમને વિદ્યાર્થીઓ તમને જોવાની મજા આવે એટલા માટે. અહીંયા તમે જોઈ શકશો કે આ ખૂણો કાટખૂણો છે અને આ બંને 10 સેન્ટીમીટર છે. કેટલી છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને જીવા કેન્દ્ર સાથે કાટખૂણો બનાવે છે. તો તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ એટલે કે આ ભાગ ફરીથી બતાવું લઘુ વૃત્તાંશ નથી કીધું વૃત્તખંડનું ક્ષેત્રફળ કીધું અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું. ગુરુ વૃત્તાંશ એટલે સમજો ગુરુ વૃત્તાંશ એટલે આ ભાગ થશે. હું તમને ફરીથી બતાવું આ O આ A અને જો આને B કહું બરોબર O A અને B કહું તો અહીંયા A થી શરૂ કરી અહીંયા B આ O અને A આટલો ભાગમાં આ ભાગનું ક્ષેત્રફળ મારી પાસે માહિતી છે. આ બે ભાગના ક્ષેત્રફળ મારી પાસે માહિતી છે. એક ગુરુ વૃત્તાંશનું માહિતી છે અને એક તો અહીંયા બંનેમાં જરા હું બુદ્ધિ વાપરીશ. પહેલા હું એને મેળવી લઉં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મારે ગોતવું માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મને ખબર હોય અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે
એમાંથી હું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરું. ફરીથી બોલું છું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મને ખબર હોય અને આ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરું તો મને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે. ક્લિયર? ઓકે. એટલે આપણે અહીંયા બે રીતે મેળવીએ. પહેલું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એના માટે અહીંયા થીટા બરાબર તમને આપ્યું છે 90 અને ત્રિજ્યા r બરાબર આપ્યું છે તમને 10 સેન્ટીમીટર. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માટે છે આપણે સૂત્ર છે આખા વર્તુળનું ક્ષેત્રફળ 360 ટુકડા કરવાના અને થીટા વડે ગુણવાના. હવે જો પાઈ બરાબર અહીંયા કંઈ કીધું નથી તો આપણે હમણાં રાખો લઈએ લખાય પણ 22 સપ્તમાંશ r બરાબર 10 ગુણ્યા 10 અને થીટા બરાબર 90 છેદમાં 360. અહીંયા જરા લખો 3.14 કીધું છે ભાઈ પાઈ બરાબર. તો આપણે અહીંયા આમ લઈએ 314 છેદમાં 100. એટલે આ 3.14 છે નામ પણ લખાય 314 ના છેદમાં 100. ટ્રાય કરીને આ રીતે લખ્યું છે એટલે હું મીંડું ઉડી જાય. મીંડું 9 ચોક 36. આના અડધા 2 ને આના અડધા 157 અને 157 ના અડધા એટલે તો તમારે સહેલું પડે એટલે તમને કહું 100 ના અડધા 50, પછી આ 50 ના અડધા 25 અને 7 ના અડધા 3.5 5 8 એટલે કેટલા આવશે 78.5 સેન્ટીમીટર. હવે તમારે જોઈએ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે કારણ કે ત્રિકોણ આ જે આવ્યું એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળમાં કાટકોણ ત્રિકોણ હોય તો તમારા માટે બહુ સહેલું. એટલે લખીએ અહીં લખીએ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા અહીંયા કાટખૂણો સમાવતી બે બાજુનો વર્ગ. કારણ કે ત્રિકોણ કાટકોણ છે પણ આમે ન કરવું હોય તો આપણી પાસે સૂત્ર છે પાયો ગુણ્યા ભેદ. કાટકોણ ત્રિકોણ હોય એટલે મજા આવી કે ગમે એ બાજુનો પાયો અને ગમે એ બાજુનો ભેદ લઈ લો. એટલે પાયો 10 અને ભેદ પણ 10 ઉડાડો એટલે 5 એટલે કેટલા આવ્યો 50 સેન્ટીમીટર સ્ક્વેર. અને હવે આપણે મેળવીએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો કેટલું થશે તો કે 78.5 માંથી આ 50 કાઢી નાખો એટલે વધશે 28.5 સેન્ટીમીટર. હા તો મેં તમને કીધું એમ આ જે મળ્યું એ લઘુ વૃત્તાંશનું મળ્યું એમાંથી ત્રિકોણનું બાદ કરો એટલે આ મળી જાય લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ ભાગ બરાબર. હવે તમારે મેળવવું છે ગુરુ વૃત્તાંશ એટલે આ ભાગનું ક્ષેત્રફળ જોઈએ. બે રીતે મેળવી શકાય. તમારી પાસે લઘુ વૃત્તાંશનું છે હા કે ના લઘુ વૃત્તાંશનું છે એ લઘુ વૃત્તાંશને આખા વર્તુળમાંથી બાદ કરો તો તમને ગુરુ વૃત્તાંશ મળી જાય. અથવા તમારે સીધું આમ કરો મેં તમને આની પહેલા જોયું ગુરુ વૃત્તાંશનું જો તમારે ક્ષેત્રફળ જોતું હોય તો એ સૂત્ર આ જ મૂકવાનું. ફરક એટલો કે પાય r વર્ગ થીટા છેદમાં 360 આને થીટા 2 કયો. હા કારણ કે થીટા 1 બરાબર 90 અને થીટા 2 બરાબર 270 થશે. હા તો આ થીટા લેવાનો મોટો એ વધારે સહેલું પડશે. પાઈ બરાબર અહીંયા જો મૂકી દઈએ તો 314 છેદમાં 100 360 એમને r બરાબર 10 ગુણ્યા 10 એ પણ એમને અને થીટા બરાબર હવે મૂકીશું કેટલા 270. 270 કેવી રીતે આવ્યા તો કે અહીંયા આખો જે ખૂણો 360 નો થાય આની પાસે 90 ગયા તો હજી 90 ચાર વાર થાય એટલે 360 થાય. 90 360 માંથી આ 90 કાઢો એટલે 270 વધે. હવે ઉડાડો મીંડું 9 13 27 અને 9 ચોક 36 આના અડધા 2 અને આના અડધા 100 ને કેટલા 57. હવે 157 ભાગ્યા 2 કરો તો તમારી પાસે આ જવાબ છે અને આને ગુણ્યા 3 કરો બરાબર. તમારે જેમ કરવું હોય 157 ગુણ્યા 3 કરો તોય મને વાંધો નથી. ભાગ્યા 2 કરો તો 157 ગુણ્યા 3 કરીએ પહેલા તમને સહેલું પડે. તો 157 ગુણ્યા 3 હવે જો 7 તેરી 21 નો એકડો બીજા પડી 2 5 તેરી 15 ને 16 17 નો 7 નો બીજા પડી 1 3 3 ને 4 471 ના છેદમાં 2 કેટલા આવ્યા 471 ના છેદમાં 2
હવે 400 ના આના અડધા કરવા હોય તો કેમ કરે? તો 400 ના અડધા 200 અને 70 ગણાય એટલે એના અડધા 35 અને 1 રૂપિયાનો અડધા 8 કેટલા થશે? 235. કેટલા આવશે? 235.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે અહીંયા તમારે આ બંને રીતે દાખલો તમે ગણી શકો. એટલે આ દાખલો આપ્યો છે, તમે લખી લો. 235 વાળો દાખલો છે. હવે આ બે દાખલા હજી છે, વિભાગ પાડીને લખશું. એટલે જેને આ બે દાખલા ગણવા છે એના માટે સ્વાધ્યાય 12.2 માં ચાલુ રાખીએ અને થોડું કટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 12 ની અંદર દાખલાઓ ગણીએ. સ્વાધ્યાય 12.1 એનો પહેલો દાખલો છે. બે વર્તુળો છે કે જેની ત્રિજ્યા, એટલે માની લો કે પહેલું ત્રિજ્યા છે એને r1 કહો તો 19 સેન્ટીમીટર છે, અને બીજું વર્તુળ છે એની ત્રિજ્યા છે 9 સેન્ટીમીટર છે. આ બંને વર્તુળોની ત્રિજ્યા આપેલી છે અને જો એક ત્રીજું વર્તુળ છે કે જે વર્તુળનો પરિઘ, માઇક ચાલુ કરો, જે વર્તુળનો પરિઘ એટલે કે પેલું વર્તુળ છે એની ત્રિજ્યાનો r1 કહો, રેડિયસ 1, બીજું વર્તુળ છે એને r2 કહો, આની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર, અને એક ત્રીજું વર્તુળ છે જે વર્તુળ છે એનો પરિઘ કેવડો છે? તો કે આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો છે. એટલે તમને આના ઉપરથી એક તમારે જોઈએ એવું હોય તો એ ત્રીજું વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી હશે એ તમારે ગોતવાનું છે. તો અહીંયા આપણે એક કામ કરીએ કે પ્રથમ વર્તુળનો પરિઘ એનું સૂત્ર થશે 2π, અહીંયા r1 કહો, 2 ના 2 પાઈ ને એમને જ રાખશું ને r1 બરાબર આપણી પાસે 19, એટલે કે 19 દુને 38 પાઈ થશે. હવે બીજા વર્તુળનો પરિઘ જેને કોઈ 2π r2, 2π r2 બરાબર મારી પાસે 9, 9 દુને 18. હવે તમને શું આપ્યું છે કે બે વર્તુળોનો પરિઘનો સરવાળો બરાબર ત્રીજા વર્તુળનો પરિઘ થાય છે. એટલે કે બે વર્તુળનો પરિઘનો સરવાળો એટલે કે 38 પાઈ વત્તા 18 પાઈ, આ બેનો સરવાળો ત્રીજું વર્તુળનો પરિઘ એટલે કે 2π r3 જેટલો થાય. આમાં r3 ને આપણે ગોતવાનું. આ બેનો સરવાળો કરીશ તો પાઈ ના પાઈ જ રહેશે. 18 પાઈ અને 38 પાઈ એટલે કુલ કેટલા પાઈ થાય? તો કે 8 દુ 16 નો છગડો વિધા પડી 1 એટલે કે 56 પાઈ થશે. હવે અહીંયા આ 2π r છે, એમાંથી 2π સામે જવા દઈએ તો એ વધે r3 બરાબર. 2π સામે જવા દઈએ તો વધે r3, પાઈ પાઈ ઉડી જશે, ઉડાડો એટલે 28, એટલે r3 બરાબર 28 સેન્ટીમીટર. મિત્રો તમને એક વસ્તુ કહી દઉં, જ્યારે પરિઘની વાત આવશે ત્યારે યાદ રાખવાનું કે બે વર્તુળનો પરિઘ ત્રીજા વર્તુળ જેટલો થતો હોય તો પેલા બે વર્તુળની જે ત્રિજ્યા છે એનો સરવાળો ત્રીજા વર્તુળની ત્રિજ્યા જેટલો થતો હોય. 19 ને 9 કરો જે કેટલા થાય? હા, શું કામ એવું થશે? તો કે આનાય 2π છે, નાનાય 2π છે, નામાય 2π છે, બધાની 2π લોસ કરો. તમને આમ સમજાવું તો આ પેલા વર્તુળની ત્રિજ્યા પરિઘ વત્તા બીજા વર્તુળનો પરિઘ બરાબર આ ત્રીજા વર્તુળનો પરિઘ આમ થાય. હવે આ બંનેમાંથી હું 2π સામાન્ય કાઢું તો અહીંથી શું વધે? r1 વત્તા r2 અને અહીંથી શું વધે? 2π r2. હવે 2π અહીંયા છે એને સામે લઈ જાવ એટલે આ 2π r1 વત્તા r2 અને આ 2π લઈ સામે જશે તો ક્યાં જશે? તો કે છેદમાં જશે. બરાબર શું વધે? 2π ગયા તો r1 છે. તો આમ પણ યાદ રાખી શકાય. તો દાખલો આ રીતે ગણવો વધારે સહેલો પડે. આમ બતાવીને કહી દેવાનું સીધે જ કે r1 બરાબર 19, r2 બરાબર 9
r3 બરાબર કેટલા? 28 બરાબર આ. એટલે આ બીજી રીતે પણ ગણી શકાય એવો દાખલો છે, અંદર આપેલો છે. એટલે ચાલો આ સિવાય તમને ક્ષેત્રફળના અર્થમાં આ દાખલો આપી દઈએ. માની લો કે આ જ દાખલો છે, એમાં દાખલો બીજો જોઈએ આપણે. તમને એ આપ્યો છે ક્ષેત્રફળના અર્થમાં, એટલે તમને શું કીધું છે? ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ અહીંયા આવી રીતે એક દાખલો છે કે બે વર્તુળની ત્રિજ્યા છે, જેમાં પહેલા વર્તુળની ત્રિજ્યા r1 બરાબર 8 સેન્ટીમીટર છે, બીજા વર્તુળની ત્રિજ્યા r2 બરાબર 6 સેન્ટીમીટર છે. વર્તુળના ક્ષેત્રફળની વાત કરીએ, જો બે વર્તુળનું ક્ષેત્રફળનો સરવાળો ત્રીજા વર્તુળના ક્ષેત્રફળ જેટલો હોય તો આ સૂત્ર એમાં લાગુ પડશે નહીં, કારણ કે અહીંયા તમારે શું આવશે જરા જોઈ લો. પહેલા વર્તુળનું ક્ષેત્ર વર્ગ આ બીજા વર્તુળના ક્ષેત્રફળનો વર્ગ બરાબર ત્રીજા વર્તુળના ક્ષેત્રફળનો વર્ગ જેટલો થશે. તો આ દાખલો અહીંયા તમારે આ બેનો સરવાળો છે, ક્ષેત્રફળનો સરવાળો એ ત્રીજા વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલો છે. અને અહીંયા ગોતવાનું છે તમારે શું? તો અહીંયા ગોતવાનું છે તમારે ત્રિજ્યા. તો અહીંયા ત્રીજા વર્તુળની ત્રિજ્યા અહીંયા ગોતવાની હતી, અહીંયા ગોતવાની છે, પણ અહીંયા પરિઘનો સરવાળો હતો, યાદ રાખજો. અને અહીંયા ક્ષેત્રફળનો સરવાળો છે, એટલે કે પહેલા બે વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો ત્રીજા જેટલો છે, બરાબર. આ સર્કલ નાનું r1, અહીંયા r2, તો r3 એ અહીંયા નહીં થાય, અહીંયા આ સૂત્ર નહીં લાગુ પડે. એટલે આ સૂત્રમાં શું કરવું છે? આ બધામાં પાઈ સામાન્ય કરીએ. પાઈ r1 નો વર્ગ વત્તા r2 નો વર્ગ બરાબર પાઈ r3. હવે જોજો, પાઈ r3 નો વર્ગ અહીંયા r1 નો વર્ગ વત્તા r2 નો વર્ગ. હવે આ અહીંયા પાઈ છે, આ પાઈને અહીંયાથી લઈને સામે જવાનું તો છેદમાં, તો આના ઉપરથી સૂત્ર થશે કે અહીંયા વર્ગોનો સરવાળો થશે, અને જવાબ આવશે એ r3 નો વર્ગ આવશે. યાદ રાખજો તમે, સોરી અહીંયા લખાઈ ગયું. એટલે અહીંયા સૂત્ર શું આવશે ક્ષેત્રફળ માટે? તો કે તેથી શું થાય? તો કે r1 નો વર્ગ વત્તા r2, અથવા સામ બતાવીએ તો પાઈ r1 નો વર્ગ બતાવી દઈએ, પાઈ r2 નો વર્ગ બરાબર પાઈ r3 નો વર્ગ. તો બંનેમાંથી પાઈ સામાન્ય કરીએ તો r1 નો વર્ગ વત્તા r2 નો વર્ગ, અને આ પાઈને સામે જવા દઈએ એટલે એ બધે r બંને ઉડી ગયા. r1 નો વર્ગ એટલે સીધું મૂકીએ, r1 બરાબર 8 નો વર્ગ, r2 બરાબર 6 નો વર્ગ બરાબર r. આ બેનો 88 64 60 36 સરવાળો આવશે 100. એટલે કેનો વર્ગ? તો કે 10 નો વર્ગ બરાબર બંને બાજુ વર્ગમૂળ લઈએ તો r3 બરાબર કેટલા આવ્યા? 10. તેથી ત્રિજ્યા 10 સેન્ટીમીટર. ચોપડીમાં દાખલો ખૂબ જ લાંબી રીતે આવ્યો છે, તો અહીંયા તમારે ઘણા એવું કરી નાખશે કે વર્ગોનો સરવાળો. તો r3 બરાબર વિકલ્પમાં દાખલો પૂછી લ્યો તો 100 જ વિકલ્પમાં હશે ને તમે રાઈટ પાડીને વયા જ આવશો. એવું ન થાય એ પણ ખાસ તમારે જોવાનું છે. આ સિવાય એક વિશિષ્ટ દાખલો પણ એક પૂછ્યો છે, એ પણ આપણે લઈ લઈએ સાથે. કટ કરશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણે તમને ખબર હોય તીરંદાજ હોય, આમ એને મારવાનું હોય તો આમ ગોળી મારીએ તો એ અહીંયાની અંદર ગોળી લાગે તો એ સારામાં સારો લક્ષ. આ સોનેરી ભાગ છે, લાલ, વાદળી, કાળો, આમ પટ્ટા હોય, અલગ અલગ કલરના પટ્ટા હોય. એટલે એ ભાગ છે. દાખલા તરીકે આ ભાગની વાત કરીએ તો આ કાળો ભાગ છે, આ જે ભાગ છે એ મને કામ કરતો તો આ કાળો ભાગ છે. તો આપણે દરેક ભાગનું આ ભાગનું ક્ષેત્રફળ ગોતવું. અત્યારે આપણે સોનેરી ભાગનું ક્ષેત્રફળ ગોતવું સાવ સહેલું છે. હા, તો આપણે ગોતીએ દાખલા તરીકે સોનેરી ભાગનું ક્ષેત્રફળ. હવે તો તમને એટલી સૂત્રોની ખબર છે કે પાઈ r વર્ગ, આ એ 1 કહીએ. હા, તો આપણે અહીં ત્રિજ્યા છે, આપણે વ્યાસ આપ્યો છે 21 ભાગ્યા 2 કરો એટલે 10.5, અને એનું જે માપ છે એ પાઈ, અને અહીંયા પોઈન્ટમાં જ આપ્યું છે. ઓકે, પોઈન્ટમાં જ આપ્યું છે એટલે
સોનેરી ભાગની જે ત્રિજ્યા છે એની વાત કરીએ તો અહીંયા છે નહીં. ઓકે છે સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર અહીંયા 10.5 નો વર્ગ પાઈના પાઈ અને 10.5 ગુણ્યા 10.5 કરવું પડશે. એટલે તમને એ પણ ખબર હશે 105 ગુણ્યા 105 તમે કરશો ને બધું 25 ને 25 110 આવશે. બે આટલા પછી પોઈન્ટ તો આવશે અને લખીએ 110.25 પાઈ એટલા સેન્ટીમીટર સ્ક્વેર. આનું તમને એક ભાગનું સોનેરી ભાગનું મળી જશે. કારણ તો કે સોનેરી ભાગની ત્રિજ્યા તમને ખબર છે કારણ કે વ્યાસ 21 સેન્ટીમીટર રકમમાં આપ્યો છે. તો અહીંયા આવું ગોતવું સહેલું. હવે હું મૂળ રકમ હવે વાંચું એનું કારણ એટલા માટે કે હવે તમને ખ્યાલ આવશે. મૂળ મુદ્દો એ છે કે અહીંયા દરેક ભાગની જે વાત છે એમાં અહીંયા આ ભાગનું ક્ષેત્રફળ આપણે ખબર છે પણ અહીંયાથી આ ભાગ 10.5 વધે છે, પાછો આ ભાગ 10.5 વધે, પાછો આ ભાગ 10.5 વધે. એટલે આ જે બે હિસ્સા છે અહીંથી આટલો એ 10.5 સેન્ટીમીટર પ્રત્યેક ભાગની લંબાઈ વધતી જાય છે. એટલે કે ત્રિજ્યા એટલી વધતી જશે. દાખલા તરીકે હું કહું સોનેરી ભાગની ત્રિજ્યા તો અહીંથી 10.5 હતી પણ હવે અહીંથી આ વાત કરું તો આ લાલ ભાગની ત્રિજ્યા બને. અને લાલ ભાગની ત્રિજ્યા કેટલી થાય તો કે 10.5 આ અને એમાં પાછો 10.5 ઉમેરે એટલે કે લાલ વર્તુળની ત્રિજ્યા તમને મળશે કેટલી તો કે લાલ વર્તુળની ત્રિજ્યા તમને મળશે 10.5 અને 10.5 એટલે હવે એ ત્રિજ્યા 21 થશે. પણ એ 21 ત્રિજ્યા વાળું આ જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ આખાનું મળશે. એ આખા ક્ષેત્રફળમાંથી આનું ક્ષેત્રફળ હું બાદ કરીશ તો જ મને આ લાલ ભાગનું ક્ષેત્રફળ મળશે. ફરીથી સમજાવું છું. આ આખા ભાગમાંથી આ વચ્ચેનો ભાગ છે એ કાપીને કાઢી નાખીશ તો જ મને આ પટ્ટાનું ક્ષેત્રફળ મળશે. એટલે કે લાલ પટ્ટો છે એનું ક્ષેત્રફળ કેટલું જોવું હોય તો મારે પહેલા તો શું કરવું પડશે? લાલ ભાગના ક્ષેત્રફળ માટે શું કરીશું? ત્રિજ્યા એને હું R2 કહું તો 10.5 વત્તા 10.5 બરાબર 21 સેન્ટીમીટર થશે. અને હવે જો હું લખીશ તમે સમજી શકો તો વધારે સરળ. અહીં લખું લાલ ભાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું તો કે ખાસ સમજજો અહીંયા પાઈ R2 નું ક્ષેત્રફળ માંથી પાઈ R1 નું ક્ષેત્રફળ બાદ કરીશ. આ ત્રિજ્યાનો R1 કહે છે. સોનેરી ભાગ વાળું છે એને પાઈ R1 નું ક્ષેત્રફળ કીધું અને આ જે મળશે આખું મળશે એમાંથી આ કાઢી નાખીશ. પણ આ કેટલું મળશે તો બંનેમાંથી પહેલા તો પાઈ સામાન્ય કાઢી નાખો એટલે તમારી પાસે રહેશે હવે R2 નો વર્ગ માઈનસ R1 નો વર્ગ. જો પાઈના પાઈ એમને રાખીએ R2 નો વર્ગ એટલે કેટલા તો કે R2 બરાબર કેટલા થશે 21 નો વર્ગ અને અહીંયા 10.5 નો વર્ગ. જો તમને આવડી જાય તો બેસ્ટ વસ્તુ છે. ન આવડે તો આના માટે એક સૂત્ર કહું કે આ પહેલું ઓછા બીજું અને પેલું વત્તા બીજું. આ બેની બાદબાકી થશે 10.5 અને આ બેનો સરવાળો થશે 31.5. આ બેનો ગુણાકાર કરો ડાયરેક્ટ. કાં તો પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, પેલું ઓછા બીજું ને પેલું વત્તા બીજું. આ બાદબાકી આવશે ને સરવાળો આવશે. એમ ન કરવું હોય તો 21 નો વર્ગ અને આ બેનો વર્ગ કરી અને બાદબાકી કરો તો એ જ આવશે. તમે એ કરશો 31 અને 105 આ બેનો ગુણાકાર કરો એક આંકડો ને એક આંકડો એટલે જે જવાબ આવશે બે આંકડા પછી પોઈન્ટ મૂકી પહેલા 100 એ મૂકશું તો અહીંયા 2 મિનિટ પછી 0 તો કઈ ગુણવા નથી 5 ગુણી પછી 25 નું 5 લો બીજા પડી 2 5 નું 5 ને 2 7 3 5 5 7 0 1 3 3 એટલે અહીંયા આવશે 330.75 સેન્ટીમીટર. તમે 21 નો વર્ગ 441 માંથી 21 નો વર્ગ 441 માં 0.00 માંથી આ તમારી પાસે આનો વર્ગ છે જ આ અહીં છે કેટલો છે 10 નો વર્ગ 110.25 આ બાદ કરો તો આ જવાબ આવશે. અહીં લેશું 10 કો અહીંથી જશે 9 કો અહીંથી જશે 0 5 7 0 થઈ ગયો.
જેમ તમને અનુકૂળ આવે ચોઈસ ઇઝ યોર્સ. તો આ બાદબાકી કરીને તમને લાલ ભાગનું ક્ષેત્રફળ મળશે. દરેક વખતે યાદ રાખજો, દરેક વખતે તમારે ક્ષેત્રફળ ગોતવા માટે આગળના ભાગનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. ફરીથી બોલું છું, દરેક વખતે તમારે ક્ષેત્રફળ ગોતવા માટે આગળના ભાગનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે. હવે દાખલા તરીકે હજી એક ભાગ લઈ લો, બાકીના તમારે ગણવાના તમારી રીતે. અને આ 12નો ભાગ છે એ સફેદ છે, એક વધારાનો. હવે વાદળી રંગનું ક્ષેત્રફળ જોતું તો અહીંથી પાછું તમને કહી દઉં કે વાદળી ભાગનું ક્ષેત્રફળ માટે જેને આપણે ત્રિજ્યા R3 કહેશું અને 10.5 10.5 અને 10.5 એટલે કુલ થશે 31.5 થશે. 31.5 R3 ની ત્રિજ્યા થશે. અને હવે લખીએ વાદળી છે ને, વાદળી ભાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું? તો કે લખીએ વાદળી ભાગનું શું છે વર્તુળ R3 એટલે કે મોટી ત્રિજ્યાવાળા વર્તુળ, અને એમાંથી આ R2 વાળું છે બાદ કરશું. અહીંયા પાય બંનેમાંથી સામાન્ય કાઢીએ તો R3 બરાબર 31.5 એનો વર્ગ, અને અહીંયા આવશે R કિંમત જ મૂકી દો, બેમાંથી પાય સામાન્ય કાઢીએ. R3 બરાબર આપણી પાસે છે 31.5 અને R2 બરાબર આપણી પાસે છે કેટલા? 21. હવે જોજો અહીં પાયના પાય અહીંયા 31.5 આનો જવાબ આપણે રફનોટ સાઈડમાં કરીએ તો આમ આવશે 31.5 માઇનસ 21 અને 31.5 પ્લસ 21. આ બેની બાદબાકી કરશો એટલે આવશે 10.5 અને આનો સરવાળો કરશો તો શું આવશે? 0.5 1 ને 1 2 અને 5 52. એટલે 52.5 ફરીથી અહીં બતાવું 52.5 ગુણ્યા 105 એક આંકડો ને એક આંકડો બે આંકડા છે પોઈન્ટ મૂકી દઈશું 5250 પછી 25 નો 5 નો વિધા પડી 2 5 10 ને 12 નો બકડો વિધા પડી 1 પછી 25 ને 26 5 2 6 ને 5 11 નો એકડો વિધા પડી 1 5 તો કેટલા આવશે અહીં 551.25. તો અહીંયા વાદળી ભાગનું ક્ષેત્રફળ એવું. આવી રીતે તમે દરેક ભાગનું ક્ષેત્રફળ મેળવી શકશો. અલગ અલગ દાખલામાં અલગ અલગ રીતે ક્ષેત્રફળ તમારે મેળવવાના છે. બરાબર? ચાલો હવે એક નાનકડો પ્રશ્ન આની અંદર જ હતો એટલે હું લઈ લઉં વધારાનો. આમાં 5મો દાખલો એટલે આપણે આ સ્વાધ્યાય દાખલો 5મો પૂરું થાય. બરાબર? અને એમાં છે જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સરખાવો એટલે કે આ વર્તુળની પરિમિતિ છે અને આ વર્તુળનું ક્ષેત્રફળ બંને સમાન હોય તો ત્રિજ્યા કેટલી હોય? ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો આ r છે અને આ પાય છે. આ બગડો એમને પાય આ r વર્ગ છે નામ લખી દઉં r ગુણ્યા r અને આ પાય r છે સામે જવાનું પાય r તો ત્રિજ્યા r બરાબર કેટલા આવ્યા? 2. આ યાદ રાખજો કે ક્ષેત્રફળ અને જો એનું પરિઘ બંને સમાન હોય તો વર્તુળ 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું જ હોય. આ એક દાખલો આની અંદર આપ્યો હતો એટલે આપણે ગણ્યો છે. અહીંયા સ્વાધ્યાય તમારું 12.1 પૂર્ણ થાય છે એટલે હવે 12.2 બીજા ભાગમાં આપણે જોઈએ.